નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લા લીંબડીના રોહિતવાસમાં પંચાયતની અનોખી સિદ્ધિ સામે આવી છે। ગટરના ગંદા પાણીને લોકો સુધી પહોંચાડ્યું। વિકાસ દોડે છે પણ વાસ્તવમાં ગટર ઉભરાય છે। વિકાસ શબ્દ સાંભળવો હોય તો સરકારી ચોપડે જવું પડે, પણ જો વિકાસની સુગંધ લેવી હોય તો લીંબડી ગામના રોહિતવાસની મુલાકાત લેવા જેવી છે। લીંબડી રોહિતવાસના રહીશો છેલ્લા ઘણા સમયથી પંચાયત અને કોન્ટ્રાક્ટરની અજોડ જુગલબંધીનો ભોગ બની રહ્યા છે। અહીં રસ્તાઓ અને ગટર બનાવતી વખતે એન્જિનિયરિંગના એવા અદ્ભુત પ્રયોગો કરવામાં આવ્યા છે કે ગટરનું પાણી નીચે વહેવાને બદલે સતત રોડ પર ઉભરાઈને તંત્રના મોઢા પર કાદવ ફેંકી રહ્યું છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ ગંભીર સમસ્યા અંગે પંચાયત બાબુઓને વારંવાર લેખિત અને મૌખિક નમ્ર વિનંતીઓ કરીને તેઓ થાકી ગયા છે, પરંતુ તંત્ર એટલું કુંભકર્ણની નિંદ્રામાં વ્યસ્ત છે કે તેને જગાડવી અશક્ય બની ગઈ છે। અગાઉ જે મહાન કોન્ટ્રાક્ટરે આ ગટરનું કૌશલ્યપૂર્વક કામ કર્યું હતું તેમને પંચાયત દ્વારા લાલ જાજમ પાથરીને બોલાવવામાં આવે છે, પણ કોન્ટ્રાક્ટર સાહેબ એટલા વ્યસ્ત છે કે પંચાયતના આદેશોને પણ ખિસ્સામાં લઈને ફરે છે। આ જોઈને એવું લાગે છે કે જે ગામમાં પંચાયતનું શાસન છે કે કોન્ટ્રાક્ટરનું। રોડ અને ગટર બનાવતી વખતે જો થોડું પણ ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આજે વૃદ્ધો, મહિલાઓ અને નિર્દોષ બાળકોને આ નરકાગાર જેવી સ્થિતિમાં જીવવું ન પડત। ગટરોના ગંદા પાણી અને અસહ્ય દુર્ગંધ વચ્ચે રહીશો રોગચાળાના ભયના ઓઠાર હેઠળ જીવી રહ્યા છે। કદાચ તંત્ર કોઈ મોટા રોગચાળાના ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું હોય તેવી લાગી રહ્યું છે। અમારા વોર્ડની અંદર રોહિતવાસની અંદર ગટરની સમસ્યા છે એ આજની સમસ્યા નથી। અમારી પંચાયતની બોડી નથી, એના પહેલાં જે રોડ બન્યો હતો, ગટર બની હતી, એ વખતની સમસ્યા છે। અને આ બાબતે અમે જ્યારથી ચૂંટાઈને આવ્યો છું ત્યારથી મેં વારંવાર ગ્રામ પંચાયતની અંદર રજૂઆત પણ કરી છે। ગ્રામ પંચાયતને ધ્યાને દોરી છે આ બાબત, કારણ કે લોકોને જે સમસ્યા થાય છે, લોકોના ઘરની અંદર પણ પાણી ભરાય છે, રોડ ઉપર પણ પાણી ભરાય છે, ગટરમાં કચરો જામ થઈ જાય છે। એટલે આ બાબતે તલાટીશ્રીને પણ રજૂઆત કરેલી છે, સરપંચશ્રીને પણ રજૂઆત કરેલી છે, અને તલાટીશ્રીને ખાસ કરીને મેં એવું પણ કહ્યું હતું કે જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે એને તમે ગ્રામ પંચાયત બોલાવો અને આ સમસ્યા જે ઊભી થઈ રહી છે એનું નિરાકરણ કરાવડાવો, કારણ કે જેને પણ કામ કર્યું છે એની જવાબદારી છે કે આ સમસ્યા ઊભી થઈ। કારણ કે જ્યારે પણ કામ કરતા હોય ત્યારે ટેકનિકલી તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને કામગીરી કરવાની હોય છે, કારણ કે આપણે સમસ્યા ઊભી કરવા માટે કામ નથી કરતા, સમસ્યાનો નિરાકરણ માટે કામ કરતા હોઈએ છીએ। અને બીજું કારણ એવું બી છે કે લોકો છે ને ગટરની અંદર કચરો નાખે છે, એના કારણે એ ગટરની અંદર પાણી ભરાઈ જાય છે, ઉભરાઈ જાય છે, ગટર ઉભરાઈ જાય છે, રોડ પર પાણી આવે છે। એટલે ખાસ કરીને લોકોને પણ હું અપીલ કરીશ કે તમે ગ્રામ પંચાયતની ગાડી જે આવે છે કચરાની, એમાં કચરો ફેંકો, ગટરની અંદર કચરો ના ફેંકો। ગ્રામ પંચાયત એકલા હાથે બધું ત્યારે જ નહીં કરી શકે, કારણ કે ગ્રામ પંચાયતની કામની અંદર લોકોએ પણ એટલો સાથ સહકાર આપવો પડશે। તમારું શુભ નામ? શિરીષ બામણિયા, ગ્રામ પંચાયત લીંબડીના વોર્ડનો સભ્ય। અઠવાડિયાનું પાણી હવારમાં કાઢ્યો, પાણી આંગણામાં ભરાઈ જાય। સોરા મારા નાના પાછા અમે પંચાયતમાં સુધી ગયા, નહીં આવ્યા, કાલે નહીં આવ્યા, આજે ગયા તો હવારમાં વહેલું તાર હમણાં આવ્યા તો આ પાણી ડોલે કાઢું મેં પાણી। નાના છોકરા મારે, હું બી બીમાર પડી ગઈ, પણ આવતા નથી આવી ને થોડા સુધી પાણી ભરાઈ જાય, ગંદકું પાણી મારે। આ શેનું પાણી આવે છે તમારા ઘરમાં ભરાઈ જાય? આ ગટરનું જાજરું બાથરૂમનું જ પાણી, આ બધું ગટર ઉભરાય છે? હા, ઉભરાય, આખા રસ્તાની ગટર ઉભરાય છે? રસ્તાની મારા ઘરમાં આ કેટલા ટાઈમથી ચાલી રહ્યું છે આવું? આ રોડ બન્યો ત્યાંથી માંડી જાય, રસ્તો બન્યો ત્યારથી આવું સમસ્યા ચાલી રહી છે? તો તમે રોજ પાણી ભરાય, રોજ કેટલું કાઢવાનું મારે સાહેબ, તો આ ભૂસા મારેલા મારે। તો પંચાયતમાં તમે રજૂઆત કરેલી? રોજ તો પંચાયતમાં શું કહેવા માંગે? પંચાયત વાળા શું કહેવા માંગે? આવશે એમ કે, પણ આવતા જ નથી પંચાયત કાઢવા વાળા। અમે કાઢીએ, જાતે કાઢીએ, કોઈ આવતું જ નથી? ના।